કેમ છો મિત્રો? હર હર મહાદેવ. ગુજ્જુ લોક ટોકીઝમાં ફરી આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં ખેલ નહીં પણ ખુલાસો થશે. આંખ ખોલી જુઓ, ખરાબ નાટક બહાર આવશે. વિડીયો અંત સુધી જુઓ. ચાલો શરૂ કરીએ. આજે આપણે વાત કરીશું એસકે એટલે ગોપની હસ્તી અને મિસ્ટર ધમુના વિડીયોના ખુલાસા સાથે. મિત્રો, એસકે ભાઈને ગેમ પ્રમોશન વાળો વિડીયો કેમ ડિલીટ કરવો પડ્યો? આપણું રિસર્ચ જુઓ. સ્ક્રીન પર સ્ક્રીનશોટ છે. વિડીયો ડિલીટ પહેલા અને ડિલીટ પછીનો. સાચું છુપાય છે ખોટામાં, પણ સત્ય બહાર આવે જ ને આવે જ. તેની કોમેન્ટ છે, એસકે ભાઈએ ગેમ પ્રમોશન વાળો વિડીયો ડિલીટ કર્યો. લાગે છે સ્પોન્સરે પેમેન્ટ પાછું લઈ લીધું હશે. હવે જે કોમેન્ટ આવે છે તે આપણી આંખો ખોલી નાખશે. અમિત ઝીંઝુવાડિયાની કોમેન્ટ છે, એસકે ભાઈ શ્રીફળ વધેરતી વખતે અને અગરબત્તી કરતી વખતે સૂજ કઢાય હો. અમિતભાઈ સાચું કહે છે, પણ ખોટા પૈસા આવે ને ત્યાં આવા જ સંસ્કાર હોય છે. નેક્સ્ટ કમેન્ટ જો પછી મને કોમેન્ટ કરો કે શું સાચું છે. વિરાજ કડવાણીની કોમેન્ટ છે, ભાઈ તમારા લગ્ન થઈ ગયા. હવે જો બીજી કોમેન્ટ સુમિત મકવાણાની છે, તમારી બેન ક્યુટ છે હો. સુમિતભાઈ તો કરી છે હો. ભાઈ એસકે ને ત્યાં અંદર ગાડી નાખવાની શું જરૂર હતી? રોડની સાઈડમાં પાર્ક રાખી હોત તો પણ ચાલત ને. આવા સ્ટન્ટ બતાવીને પબ્લિકને ઇમ્પ્રેસ કરવાનું ચાલે, પણ લોકો હવે બધું સમજતી થઈ ગઈ છે. ચાલો હવે કોમેન્ટ વાંચીએ. રોડ પર રાખે તો સામાન્ય લોગ, અંદર ગાડી નાખીને સ્ટન્ટ લોગ. પબ્લિકને બતાવવા સ્ટન્ટ, સ્પોન્સરને બતાવવા બેંક બેલેન્સ. ભાગી રહ્યા છે 4:30 અને ગામમાં હેને ઊભી રાખી દીધી, કેમ કે મિત્રો પેટ્રોલ પેટ્રોલ થઈ ગયું. અને ગામવાળાને પૂછ્યું મિત્રો તો કે 30 કિલોમીટર સુધી પેટ્રોલ પંપ નથી. પેટ્રોલ તો મળી ગયું. કેટલી બોટલ મેડમ? 5 બોટલ. ખોલો પીઓ. એસકે ભાઈ, તમે ટ્રીપ પર નીકળ્યા છો તો પેટ્રોલ ચેક નહોતું કર્યું? તમે લોગમાં બતાવવા શું માંગો છો? ગાડી ખેતરમાં ફસાઈ જાય છે, પેટ્રોલ પૂરું થઈ જાય છે. વાહ મિત્રો, હજી તમને એક ક્લિપ બતાવું, જુઓ. મિત્રો આને એટલું પીવરાયું કે બસ હેઠું ઢોરા માંડ્યો. બસ અંકલ બસ. ભાઈઓ ને મિત્રો પીવું કરતી હતી. જોયું ને મિત્રો, આ લોકોની અમીરી એ છે, પેટ્રોલ ફૂલ થઈ ગયું છે તો પણ છલકાવીને વેસ્ટ કરે છે, અને આપણે બાઇકને આડું કરીને લાસ્ટ ડ્રોપ સુધી વાપરી લઈએ. આ છે સ્પોન્સર વાળી લાઈફ વર્સિસ રિયલ લાઈફ. કેડી સ્ટેટસની કમેન્ટ છે, વ્યૂ ઓછા થઈ ગયા છે. કેડીની વાત સાચી છે. જો સ્ક્રીન પર 50K પણ નથી આવતા. હવે બરાબર છે તો જ ખબર પડશે આ લોકોને. દર્શનની કમેન્ટ છે, હવે પૈસા ખૂટી ગયા લાગે છે, ડેઈલી લોગ આવવા લાગ્યા. રિપ્લાય આપે છે કોણ ખબર છે તમને? સાસુમાં. અરે મારા નહીં, ધમુભાઈના. ભાઈ પૈસા નથી થઈ રહ્યા, એને કામ છે એટલે વિડીયો નથી આવતો. કૃષ્ણા ગજ્જરની કમેન્ટ છે, ગોવાના લોક જરાય નથી ગમતા, ગુજરાતના સારા હતા આના કરતા તો. મહેતા દક્ષની કમેન્ટ છે, તમે ને ભરતભાઈ હારે છો તો લોગમાં કેમ નથી આવતા? જોઈ લો, સોસાયટી સેમ, સ્પોન્સર સેમ, ગેમ પણ સેમ, પણ વિડીયોમાં સાથે નહીં, કેમ કે સ્પોન્સર રૂલ્સ છે માટે. આ ફેસ વોશના બેનિફિટ્સ શું, ચાલો એ તમને પહેલાં જણાવી દઉં. અને હું આને લોંગ ટાઈમથી યુઝ કરું છું. હવે બહુ બેસ્ટ છે. તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર પિમ્પલ પણ નથી. તમે જે ફેસ વોશનું પ્રમોશન કરો છો તેની જરૂર છે પલકને. આ હું નથી બોલતી, આવી કોમેન્ટ છે જો સ્ક્રીન પર. બ્લેક આર્મીની કમેન્ટ છે, પલકના પિમ્પલ્સ મટાડો પહેલા. બીજી પણ આવી જ કોમેન્ટ છે કિશોર ડાભીની, તારી ઘરવાળીને કે લગાવે હિમાલય ફેસ વોશ. આમ બે અલગ થઈ ગયા હતા ને, સાચું યાર. હું પલક વગર રહી નતો તો હું એટલો રહ્યો. યાદ ના કરો, મને રોવું આવે. ધમુ ખોટું ના બોલ, તમે નોખા નહોતા થયા. આ તમારી એક રમત હતી ત્યારે. પલક હતી ગોમાં, બરોબર. વિરલ પટેલની કમેન્ટ છે, આ કપલ લોકોને ટાઈમ બગાડે છે, આ વિડીયો જોવાનું બંધ કરો પ્લીઝ. જો ક્લિપ, તમારું મગજ ફરી જશે. ચટણી જેવી સ્મેલ મસ્ત આવે, એ સૂંઘો તમે.
સુંઘાડો સૂંઘો. લે સુંઘો. હવે કોમેન્ટ કરીને કહેજો કે આ ચટણીની સ્મેલ તમને કેટલી મસ્ત લાગી. મિત્રો વિડીયોમાં પલક અને ધમુ કહે છે કે આચારની સ્મેલ સૂંઘો. અરે ભાઈ, મોબાઈલમાંથી સ્મેલ કેમ આવશે? આ લોકોનું નાટક એવું છે કે દિમાગનું અચાર થઈ જાય. મિત્રો જુઓ ક્લિપમાં ધમુ શું બોલે છે. અમે એક મોલમાં આંટો મારવા માટે આવ્યો. પલક માટે લિપ બામ લેવા આવ્યો. તો મોલમાં શું મળે છે ખબર છે? ઓલમોસ્ટ બધા દારૂના બોટલ છે કે જેટલા પણ જો એટલા સમજો. જે મોલમાં ધમુ છે એ કલંગુટમાં સ્પેશિયલ દારૂનો મોલ છે અને ધમુ કહે છે હું લિપ બામ લેવા આવ્યો છું. અરે ભાઈ, મિત્રો ધમુ ખોટું બોલે છે. મિત્રો બસ આ છે સ્પોન્સરવાળાની અમીરી અને આપણા જેવી રિયલ લાઈફ. આવા લોગર્સને એક્સપોઝ કરવા તમારો સપોર્ટ જ મારી તાકાત છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ અવશ્ય કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાચું બતાવતા રહીશું. મળીએ ટૂંક સમયમાં. ધન્યવાદ.